જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું કાઠિયાવાડના ફેમસ એવા વણેલા ગાંઠિયા, જે નાનાથી માંડીને મોટાને પણ બહુ જ ભાવે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ ગાંઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. 1 ચમચી ગાંઠિયાનો સોડા લીધેલો છે. સ્વાદ પ્રમાણે નમક લીધું છે. 1 ચમચી મોણ માટે મેં તેલ લીધું છે. 1 ચમચી અજમા લીધો છે. 1 ચમચી કાળા મરી જે મેં અધકચરા વાટેલા છે તે લીધા છે. હવે મોણ લીધેલું તેલમાં આપણે ખાવાનો સોડા ઉમેરશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું અને 2 ચમચી પાણી ઉમેરશું. હવે આ બધાને મિક્સ કરશું. નમક સોડા એકદમ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. જો આ રીતનું બેટર થઈ જવું જોઈએ. નમક અને સોડા અને પાણી ને તેલ બધું મિક્સ થઈ ગયું છે. જો તમને બતાવું છું નજીકથી. આવું મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આપણે લોટમાં આ મિશ્રણને ઉમેરવાનું છે. જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે. અને લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં અજમા ઉમેરવાના છે. અને મરી પાવડર ઉમેરવાના છે. અને હવે આને મસળવાનું છે. ગાંઠિયાના લોટને મસળવાથી ગાંઠિયા સોફ્ટ બને છે. જો આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આને 15 મિનિટ રેસ્ટ માટે રાખી દેવાનું છે. ગેસ ઉપર તળવા માટે એક પેન લીધું છે. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. પાટલા ઉપર પહેલેથી જ તેલ લગાડેલું છે. હવે આપણે હાથના પંજા વડે લોટના ગાંઠિયા વણવાના છે. તમે જુઓ છો, હું તમને બતાવું છું. અને મેં એક પ્લેટમાં રાખેલા છે. જો હું નજીકથી તમને બતાવું છું.
તમે જોઈ શકો છો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં વણેલા ગાંઠિયા ઉમેરશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે. ગાંઠિયા તરાઈ ગયા છે. જુઓ આપણા ગાંઠિયા કેવા ફૂલી ગયા છે. બજારમાં મળે તેવા દેખાય છે ને? તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા વણેલા ગાંઠિયા. બજારમાં મળે એવા ફાટેલા અને ફૂલેલા ગાંઠિયા. હવે સર્વિંગ પ્લેટમાં મેં લઈ લીધા છે. સાથે મેં મરચાં રાખેલા છે અને ગાજરનો સંભારો રાખ્યો છે. તમે પપૈયાનો સંભારો પણ લઈ શકો છો. અત્યારે ગાજર મળે છે એટલે મેં ગાજરનો સંભારો લીધેલો છે. તમને જે પસંદ આવે તે તમે લઈ શકો છો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.